અમરેલીમાં કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે ભીડભંજન મહાદેવ મંદિર સોમવતી અમાસ નિમિત્તે શિવધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કુકાવાવ તાલુકાના દેવગામ ભીડભંજન મહાદેવ મંદિર શિવધૂન મંડળ તેમજ સમસ્ત ગામ દ્વારા ધૂન કીર્તન અને સ્વાન માટે 50 કિલો ઘઉંનો લોટનો રોટલો, ગાયોને નિરણ, કબૂતરને ચણ જેવા અનેક સેવાકીય કાર્ય શિવધૂન મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા। આજરોજ સોમવતી અમાસ નિમિત્તે દેવગામની શિવધૂન મંડળ દ્વારા સવારના 9 થી 12 કલાક સુધી ધૂન કીર્તનનું તેમજ બપોરના 3 થી 6 કલાક બહેનો દ્વારા ધૂન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ગિરધર રાદડિયા। અહીંયા શ્રી ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં આજે સોમવતી અમાસ દ્વારા જે આ કાર્યક્રમ થયેલો છે તેમાં આજે કૂતરાને રોટલી, ગાયોને નિરણ અને પક્ષીઓને શણ આ બધો કાર્યક્રમ આજે રાખેલો છે। અને આજનો બીજો કાર્યક્રમ કેવી તો સવારે ભાઈઓનો ધૂન કીર્તનનો કાર્યક્રમ હતો, અત્યારે બહેનોનો કાર્યક્રમ છે 2 થી 6। તો આવા કાર્યક્રમમાં બધાય ગામ લોકો જોડાય એવી અમારા શિવધૂન મંડળ વતી અમારી પ્રાર્થના। હર હર મહાદેવ, જય ભોળાનાથ। અમરેલી જિલ્લાનું આ દેવગામ ગોકુળિયું ગામ છે। ગામમાં અનેક મંદિરો પણ ભીડભંજન મહાદેવનું પણ ભવ્ય મંદિર છે। આ મંદિર સાથે આખું ગામ છે એ આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ખૂબ જોડાયેલું છે। અહીંયા યુવાનો માટે એક ધૂન મંડળ ચાલે છે, ભીડભંજન મહાદેવ ધૂન મંડળ ચાલે છે। આ મંડળ છે એ બહુ સેવાકીય કાર્યો કરે છે। સરસ મજાની ચકલીઓ માટે ચણ, ગાયો માટે ચારો, કૂતરાઓ માટે રોટલા, અનેક પ્રકારના ધાર્મિક સંસ્થાનનો જીર્ણોદ્ધાર, ગામમાં ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ જરશોરથી અને ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની ઉજવણી થાય છે। આ મંડળ દ્વારા દર સોમવારે સરસ મજાનું ધૂનનું આયોજન સાથે ગામ આખું જોડાય છે। આજે સોમવતી અમાસ છે। આપ જાણો છો કે વર્ષો પછી આવતી સોમવતી અમાસ એટલે આજનો દિવસ ખૂબ જ મહાન દિવસ છે। આજના દિવસે સવારથી સાંજ સુધી અખંડ રામધૂનનું આયોજન કરેલું છે। આ ધૂનના અંતર્ગત આજે કૂતરાઓને લાડવા, ગાયોને ચારો, પક્ષીઓને ચણ અને આખો દિવસ ભજન સત્સંગ અને ધૂન મંડળનો કાર્યક્રમ રાખ્યો છે। શિવ મહાદેવ શિવ મંડળ છે અમારું, યુવાનોનું છે, ખૂબ જ જાગૃત યુવાનો પણ ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા છે અને આખા ગામને પણ જોડે છે। એટલે એક વડીલ તરીકે આ યુવા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવું છું। ભીડભંજન મહાદેવ કી જય। હર હર મહાદેવ। મારું નામ અરુણભાઈ પાચાણી। શિવધૂન મંડળ વતી આ સોમવતી અમાસ નિમિત્તે આ એક કાર્યક્રમ સહભાગી સેવારૂપી કાર્યક્રમ કરેલ છે। કૂતરાને લાડવા, રોટલી અને ગાયોને નિરણ આ અમારા બધા કમિટી સભ્ય શિવ મંડળના દ્વારા આયોજિત કરેલ છે। એ કાર્યક્રમમાં ઘણા સમયથી સેવાનું કાર્ય કરીએ છીએ। સ્વર્ગવાસ થયેલા હોય ત્યાં લોકો ત્યાં અમે ધૂન કીર્તન કરીએ, સેવાનું કાર્ય કરીએ છીએ। એ કાંઈ પૂંજી આવે એ અમે કોઈ કૂતરાના લાડુ છે, શમશાનનું કાર્ય છે, કોઈ પણ ગામના સહભાગી નિસ્વાર્થ કોઈ બહેનો છે એના માટે પણ વાપરીએ છીએ। અને ઘણા સમયથી અમારું મંડળ એટલે કે 15 વર્ષની આસપાસ ત્યાં શિવધૂન મંડળ ચાલે છે અમારું। અને નિસ્વાર્થ ભાવે ઘણા સભ્યો જોડાય છે અને સેવા કાર્ય કરે છે। અને શિવ મંડળમાં જે કાંઈ અમારી પૂંજી આવે તે વહીવટ જે કાંઈ સેવાના સહભાગી રૂપે પૈસા આપવા પડે તો અમે આપીએ છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ। અને સત્સંગી બહેનો પણ અમારો સતત અમારી હાજરીમાં સત્સંગ કરાવે, સેવા કાર્ય કરાવે। પછી અમે શિવધૂન મંડળ એક અમારું છે, પછી શિવ અમારું એક સત્સંગ મંડળ છે, એમાં પણ લાડવા કૂતરાને કાયમિક ઘણા વર્ષો થયા અમે નિર્દોષાનંદ સત્સંગ મંડળ વતી લાડવાનો કાર્યક્રમ એ ઘણા સમયથી અટકાવીએ છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ। અને આવા કાર્ય અમને ભગવાનની શિવની પ્રેરણા મળે અને કરતા રહીએ। અને પ્રેસનું પણ ખૂબ ખૂબ આભાર કે આવા અમારા સત્કાર્ય લોકો થકી બતાવે અને અમને ઉજળા કરે અને લોકો આમાંથી પ્રેરણા લે। અને બસ, જય હિન્દ, જય ભારત। પ્રકાશ વઘાસિયા।